अस्सलाम वालेकुम। आप બધા કેમ છો? આજે આપણે બનાવશું બેદાનો મેસૂબ। લાઈક કરજો, શેર કરજો અને આ રેસીપી કુકને સબસ્ક્રાઇબ કરજો। रहमान रहीम। આપણે બેદાનો મેસૂબ બનાવે છે। ઇન્ગ્રેડિયન્ટ્સમાં મેં 3 બેદા લીધેલા છે। આ 3 બેદા એના અંદર નાખું છું મેં। 140 ગ્રામ મેં ચોખ્ખું ઘી લીધું છે, એ જ પ્રમાણે નાખવાનું છે। જેટલા બેદા છે એ પ્રમાણે ઘી લીધું છે મેં। 140 ગ્રામ મેં ખાંડ લીધેલી છે। આપણે એના અંદર મિક્સ કરવાનું છે। મેં બધું એક સાથે નાખ્યું છે। હવે આપણે એને મિક્સ કરશું અને ગેસ ફાસ્ટ ના રાખતા। મેં હમણાં સ્ટાર્ટ નથી કર્યો, ગેસ બંધ છે મારો ગેસ। હવે સ્ટાર્ટ મેં કરીશ, તમને બધું ઇન્ગ્રેડિયન્ટ્સ દેખાડ। આ બધાને આપણે મિક્સ કરવાનું છે એક સરખું। હમણાં તક ગેસ બંધ છે મારો। ગેસ મેં હજી સ્ટાર્ટ નથી કર્યો, મિક્સ કરું છું બધું એક સાથે ને હવે મેં સ્ટાર્ટ કરું છું ગેસ। અને કન્ટિન્યુ આને મિક્સ કરતું રહેવાનું છે, જરા પણ સ્ટોપ નથી થવાનું। અગર સ્ટોપ થશે તો તમારા ગઠ્ઠા થઈ જશે બેદા, તો જમાશે નહીં તમારું। અને બેન તમે લોકો જોવો છો વિડીયોને બધું તો લાઈક સબસ્ક્રાઈબ ને શેર પણ કરજો। અને ફેસબુકમાં પણ બધા જોવે છે તો લાઈક અને સબસ્ક્રાઈબ નહીં કરતા, તો પ્લીઝ આપણે બધાને રિક્વેસ્ટ છે કે લાઈક અને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો અને શેર પણ કરજો બધાને। અને કમેન્ટ્સ કરજો કે કેમ બને છે અને તમે પણ બનાવો અને અમારે કહો કે કેવું બન્યું હતું। નોન સ્ટોપ છે અને કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે, જરા પણ સ્ટોપ ના રાખતા હાથ, નહીં તો તમારા ગઠ્ઠા થઈ જશે। કન્ટિન્યુ જો હલાવવાથી જો આવી રીતે થાય છે, એક પણ જો મારામાં ગઠ્ઠા નહીં દેખાય તમારે। તમે પણ આવી રીતે જ કન્ટિન્યુ હલાવજો તો બેદાનો મેસૂબ બહુ ફાઇન બનશે। અને નોનસ્ટિકમાં જ બનાવજો, તપેલામાં ના બનાવતા, તે તપેલામાં દાજી જશે। આ બધું ધીમે આંચે જ કરવાનું છે તમારે। આ તમે જોઈ શકો છો, જોઈ લો, જરા પણ નથી, એક સરીખું હલાવવાનું છે। રેડી છે। હવે આ બેદાનો મેસૂબ જો આવી રીતે થવો જોઈએ। બેદાનો મેસૂબ એક સરીખું મેં કર્યું છે, લાઇટ બ્રાઉન થયો ને કલર, એવી રીતે તમારો પણ થવો જોઈએ। આમાં જો જરા પણ ગઠ્ઠા નથી ને કે। હવે રેડી થઈ ગયો છે બેદાનો મેસૂબ। હવે આપણે નીચે ઉતારે છે। ગેસ મેં બંધ કરું છું કેમ કે ઓલરેડી નોનસ્ટિક છે, તો આના અંદર થોડું મેં હલાવતી રહીશ કેમ કે ગરમ છે ને એના હિસાબે। એકદમ લાલ કરશો તો કડક થઈ જશે તમારો, એટલે લાઇટ બ્રાઉન જ કરજો। અને તમારે ચાહો તો કેટલા પણ બેદાનો લઈ શકો છો। મેઝરમેન્ટ મેં ખાલી 3 બેદાની આપી છે, તમે 1 ડઝન લઈ શકો છો, 2 ડઝન, એ પ્રમાણે તમારે ખાંડ ને ઘી લેવાની છે। હવે અંદર મેં ઘી લગાવી લીધું છે। હવે આપણે આ જે બનાવ્યું છે મેં મેસૂબ એના અંદર નાખું છું। બેદાનો મેસૂબ રેડી થઈ ગયો છે અને 4 થી 5 કલાક સુધી ઠંડુ થવા દેજો, પછી એના ટુકડા કરવાના છે આપણે। તો હમણાં ગરમ છે તો મેં ઠંડુ કરવા મૂકું છું। ખુદા હાફિઝ।